જામનગર શહેરના 3 દરવાજા વિસ્તાર નજીક આવેલી કસ્ટમ હાઉસની જર્જરિત જૂની ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન એક અકસ્માત સર્જાયો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી દરમિયાન મજૂરી કામ માટે રાખવામાં આવેલા 3 કામદારો અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત બન્યા હતા। तो आ घटनाने पगले समग्र विस्तारमां भारे चकचार मची गई। जो कि अकस्मातनी जाण थतां ज तात्कालिक असरथी बचाव कामगीरी हाथ धरी अने त्रणेय इजाग्रस्तोने सारवार माटे होस्पिटल खसेडवामां आव्या हता। सदनसीबे आ दुर्घटनामां कोईने गंभीर जानहानि थई नथी अने कामदारोने नानी मोटी इजाओ पहोंची होवानुं सामे आव्युं छे। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્જુન, જે રીતે 3 દરવાજા વિસ્તાર નજીક કસ્ટમ હાઉસની જર્જરિત જૂની ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન અકસ્માત સર્જાયો, શું વિગતો? બિલકુલ તે જોની જામનગર શહેરમાં જે ચોમાસું નજીક આવતા જે જર્જરિત ઇમારતો હોય તેને ડિમોલિશનની કામગીરી જે છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આજરોજ જે જામનગર શહેરના 3 દરવાજા વિસ્તાર નજીક જે જૂની જે કસ્ટમ જે ઇમારત છે તેને તોડી પાડવાની કામગીરી જે ચાલતી હતી તેમાં જે કામગીરી દરમિયાન જે અકસ્માત જે છે સર્જાયો હતો, જેમાં જામનગર મહાનગરપાલિકાના જે 3 જે મજૂરો જે કામે રાખવામાં આવ્યા હતા તે 3 મજૂરો જે છે તે અચાનકથી ઉપરથી નીચે પટકાતા તે ઇજાગ્રસ્ત છે તે બન્યા હતા અને ત્યારબાદ જે ઘટનાની સમગ્ર જાણ થતા તાત્કાલિક જે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 3 મજૂરોને જે હેમખેમ જે છે તે હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા। જોકે સદનસીબે કોઈ મોટી ઈજા કે કોઈ ગંભીર ઈજાઓ જે છે તે કોઈને થઈ નથી। નાની મોટી ઈજાઓ જે છે તે થવા પામી છે અને અત્યારે હાલ તેમની હાલત જે છે હાલ સ્થિર જોવા મળી રહી છે। ધોની, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા બદલ।